આપણે મોલમાંથી રાજમા લઈ આવીએ છીએ તો પણ છેતરાઈ જઈએ છીએ, સારિયા લઈએ તો પણ. તો જો આજે હું તમારી સાથે વાત શેર કરું. રાજમા મેં કાલે રાત્રે પલાળ્યા હતા. અત્યારે બાફવા ટાઈમે જોયું તો રાજમા સફેદ થઈ ગયા અને કલરવાળું પાણી થઈ ગયું. રાજમા લેતા પહેલાં પણ વિચારજો, આમાં કલરવાળું છે, જોયું તમે? અને એકદમ સફેદ સફેદ થઈ ગયા છે. જો અમુક તો હાવ સફેદ થઈ ગયા છે, માંડવીના બી હોય ને એવા છે. તો એકવાર ચોક્કસથી તમે રાજમા લીધા પહેલાં વિચારજો. હવે ફાઇનલી મેં એને 5 સીટી વગાડી અને બાફી લીધા. એમાં મેં હળદર અને મીઠું નાખ્યું હતું. અને અહીંયા મેં જે ગ્રેવી બનાવી હતી, બધાને ખબર હશે, મારો શોર્ટ વિડીયો આવી જ ગયેલો છે. અને એકદમ સરસ તેલ મૂકી અને સીધી ડાયરેક્ટ ગ્રેવી જ વઘારી. અને અહીંયા મેં અથાણા બનાવ્યા હતા, તો થોડુંક એનું તેલ વધેલું હતું, એ મેં નાખ્યું કે કલર ખૂબ સરસ આવે. પછી રૂટિંગ મસાલા જ છે, કાશ્મીરી મરચું છે, બાફવામાં મેં રાજમામાં મીઠું નાખી દીધું હતું, એટલે આમાં કોઈ જ મસાલો નાખવો નથી. થોડોક હળદર, ગરમ મસાલો, કાશ્મીરી મરચું નાખી અને થોડુંક આપણી ગ્રેવી ઉકળી ગઈ એટલે રાજમા નાખી દીધા. ટેસ્ટમાં ખૂબ સરસ થયા હતા, પણ કલર બિલકુલ મને ન ગમ્યો. એમ થયું કે આપણે આટલા બધા પૈસા દઈ, આટલી સરસ વસ્તુ લઈ અને આમાં કઠોળમાં પણ આપણે છેતરાઈએ છીએ કે રાજમામાં તો જો કલર પણ કેવા આવવા માંડ્યા છે. વિડીયો ગમે તો ફ્રેન્ડમાં શેર જરૂર.